ચલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3ની માહિતી આપણે આગળ વધારે મેળવીએ. પાછલા વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી મેળવી હતી કે પક્ષીઓ પાસેથી અને પ્રાણીઓ પાસેથી સૌથી સારી બાબત શીખવાની એ છે કે લોકો પોતાની જરૂરિયાતો પોતાની મેળે પેદા કરે છે અને પ્રાપ્ત કરે છે અને કદી પણ કોઈના પર આધારિત રહેતા નથી અને સતત એક્ટિવ રહે છે. આપણા માણસોની જેમ લેઝી બેસી રહેતા નથી. હવે આગળનો પ્રશ્ન, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ? એવું નથી કે નવરાધુ હતા, કામ ધંધા વગરના હતા, એમની પાસે નોકરી ધંધો નહોતો. વેલ પેઇંગ ખૂબ સારા પગારવાળી નોકરી હતી એમની પાસે. તો ભાઈ ખૂબ સારા પગારવાળી નોકરી હતી અને એને ક્વિટ કરી એટલે છોડી દીધી. કેમ? કારણ કે એમને આ પર્યાવરણનું કામ કરતાં કરતાં એમ થયું કે મારી નોકરી મને બાધારૂપ છે. હું મારો 100% સમય, મારી 100% ધ્યાન મારા પર્યાવરણના કામને આપી શકતો નથી. એન્ડ વેન્ચરિંગ, કૂદવાનું, સાહસ કરવાનું, ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ બાબતમાં પર્યાવરણના બાબતમાં ફૂલ ટાઈમ કૂદવાનું જે તમે સાહસ કર્યું, વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ એરાઇવ્ડ યોર ડિસિઝન? અને કઈ બાબતોને તમે વધારે મહત્ત્વ આપ્યું આ નિર્ણયમાં પહોંચતા પહેલાં? વેઇડ એટલે મહત્ત્વ આપવું. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી વોન્ટ ટુ લવ ટુ ડુ. સૌથી પહેલાં તો આપણને જે કામ ગમે છે એ કામને પસંદ કરવું એ ખરેખર સારામાં સારો ડિસિઝન છે, સારામાં સારો નિર્ણય છે. કારણ કે એમાં તો જ તમે આગળ વધી શકશો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. નાની સૂની નોકરી નથી, જુઓ, સામાન્ય નોકરી નથી, ગૂગલમાં નોકરી હતી એમની. અને આ ગૂગલની નોકરી એમણે ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટનું કામ કરવા માટે છોડી દીધી. બટ આઈ સ્ટીલ કેપ્ટ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. હા, મેં નોકરી છોડી દીધી છે ત્યાં, પણ ત્યાં મારી સાથે બનેલા જ્યારે મારા મિત્રો હતા એ લોકોની સાથે હું હજી પણ ટચમાં છું, સંપર્કમાં છું. એ લોકોનો સાથેનો મેં મારો સંબંધ હજી સુધી છોડ્યો નથી. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ ટુ કમ ટુ એન્ડ. ફક્ત મારી જે સર્વિસકીય બાબતનો ગૂગલ સાથેનો નાતો હતો એ મેં તોડ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારો લાગણીકીય નાતો એ લોકોનો સાથેનો છે, મેં એ તોડ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ that I had to leave the job. મને ખબર પડી ગઈ હતી કે મારે એમ નોકરી છોડવી પડશે. એટ દેટ મિનિટ ઇન 2010, 2010માં નોકરી કરતાં કરતાં હું મારા પૂરતો સમય મારી પર્યાવરણકીય કાર્યક્રમને આપી નહોતો શકતો, પ્રવૃત્તિને આપી નહોતો શકતો. ત્યારે મને 2010માં એવું લાગ્યું જ કે મારે મારી નોકરી છોડી દેવી પડશે. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નકર હું ક્યારેય પણ આવું ડેરિંગ કરી શક્યો હોત નહીં. જો એ વખત મેં નિર્ણય ના લીધો હોત તો હજી સુધી પણ એ નિર્ણય લઈ શક્યો હોત નહીં. એટલે એમણે ગૂગલની નોકરી ક્યારે છોડી? 2010માં. એ નોકરી ક્યાં કરતા હતા? ગૂગલમાં. આ બધા પ્રશ્નોના જવાબ તમને ફકરા પરથી લખવાના પૂછાય છે અને એમાં તમારે ફકરો આપેલો જ છે, જોઈને જ લખવાનું છે. આઈ કુડ નોટ સીટ બેક. હું પડદા પાછળના કલાકાર હોય ને તે પડદા પાછળના કલાકારની જેમ હું પાછળ બેસી અને શાંતિથી મારી લાઈફને એન્જોય મારી લાઈફને બસ કે મારે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગૂગલની નોકરી છે, આટલો બધો પગાર છે અને હું મારી જિંદગીને એન્જોય કરું, એવી રીતે હું પાછળની સીટ ઉપર બેસીને એન્જોય ના કરી શકું. જ્યારે વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ એટલે મોટા પાયે, જ્યારે મારા દેશમાં આટલા મોટા પાયે એન્વાયરમેન્ટલ પર્યાવરણકીય નુકસાન થઈ રહ્યું હોય, ડેમેજ એટલે નુકસાન, તો એ વખતે હું શાંતિથી બેસીને ચૂપચાપ મારી જિંદગીને એન્જોય કરી શકું. આઈ વોન્ટેડ ટુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું અને આ કંઈક મારું ફૂલ એટેન્શન એટલે સંપૂર્ણ ધ્યાન માંગતું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI એટલે એમની સંસ્થા, NGOના માટે મેં ગૂગલને છોડી દીધી.
What kind of garbage do people throw in water bodies? How do you deal with the removal of this garbage once you clean the water bodies? તમને કયા પ્રકારનું ગાર્બેજ આ પાણીના સ્ત્રોતમાંથી મળે છે, નદી, તળાવ, નહેર, બીચ એ બધામાંથી, અને એમાંથી નીકળેલા ગાર્બેજનું તમે કયા પ્રકારે રિમૂવલ કરો છો? એવરીથિંગ આપણા તો પાણી સ્ત્રોત્રમાંથી અનેક પ્રકારની વસ્તુ મળે. એવરીથિંગ ફ્રોમ ડાયપર, ડાયપરે ફેંકી દઈએ છીએ આપણે. નાના બાળકને જે બાળોતિયા પહેરાવવામાં આવે એને ડાયપર કહેવામાં આવે છે. ટુ વર્ન આઉટ સ્લીપર્સ, ભાંગેલી તૂટેલી સ્લીપર સુધીનું બધું જ આપણા પાણીમાંથી મળી આવે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન ટુ અવર લેક્સ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. અને આ બહુ જ ખરાબ છે, કારણ કે આ પાણી છે ને પાણી એ શું છે? આપણો બેઝિસ ઓફ લાઈફ છે, આપણા જીવનનું બેઝિક છે, મૂલ્ય છે, પાયો છે, કારણ કે પાણી વગર માણસ જીવી શકે નહીં. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો આપણે આ જળ સ્ત્રોતની કાળજી કેમ ના રાખવી જોઈએ? એમાંથી આવતું જળ સ્ત્રોતમાંથી આવતું પાણી આપણે પીએ છીએ, ઉપયોગ કરીએ છીએ અનેક પ્રકારે. તો જો આ જળ સ્ત્રોત જ ખરાબ હશે તો આપણને પણ એનું નુકસાન થવાનું છે. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ ગાર્બેજનો ઉપયોગ લેન્ડફિલ કરવા માટે, એટલે જમીનના પુરાણ માટે કરીએ છીએ, આઉટસાઇડ એન્વાયરમેન્ટના બહારના ભાગે. વી એન્શ્યોર દેટ, એ સાથે અમે ખાતરી રાખીએ છીએ, દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. એ સાથે અમે લોકો એનું પણ ધ્યાન રાખીએ છીએ કે ભાઈ વોટર હોલ્ડિંગ એરિયા જે છે એ કેવો રહે? ગાર્બેજથી ફ્રી રહે. સો ધ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન ધ પીસ. અને તેથી કરીને પ્રાણીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ બધું શાંતિથી આ પાણીમાં, વોટર બોડીમાં, પાણીના સ્ત્રોતમાં, નદીમાં, તળાવમાં બધામાં રહી શકે. હાઉ મેની ડે ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ સેફ્ટી? કેટલા દિવસ લાગે છે? અને તમે ક્લિનિંગ કરતી વખતે તમારી સેફ્ટી માટે તમે કોઈ એક્સ્ટ્રા સેફ્ટી મટીરિયલનો ઉપયોગ કરો છો? તો કહે છે હા. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. તળાવની કદ કેટલું છે અને એની સાથે સાથે તળાવ કે નદી કે સરોવરમાં કેટલું ગાર્બેજ છે, ગાર્બેજ એટલે કચરો છે, એના આધારે અમને એને સાફ કરતાં સમય લાગે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days to 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન ધ લેક. 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય અમને કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે કોઈ પણ એક નદી, તળાવ, સરોવરને સાફ કરતાં લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. દાંતી અને કોદાળી જેવા અમારી પાસે સાધનો છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમારા રક્ષણ માટેનું કયા પ્રકારના તમે પ્રોટેક્ટિવ એટલે કે તમે રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો? કેન યુ ડિઝર્વ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ટૂંકાણમાં તમારી ક્લિનિંગ પ્રોસેસ અમને જણાવશો? વી વેર નોઝ માસ્ક પહેરીએ છીએ, એક તો સેનિટરી ગ્લવ્સ પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, ને કોદાળી અને દાંતી જેવા સાધનોને અમારી સાથે અમે લઈ જઈએ છીએ. વિથ વિચ વી કેન કલેક્ટ ધ ગાર્બેજ, જેનાથી અમે ગાર્બેજને કલેક્ટ કરીએ છીએ, એન્ડ ડપ ઇટ ઇન ટુ અ કલેક્શન બકેટ. પછી એને અમે કલેક્શન બકેટમાં ઠાલવીએ છીએ, ડોલોમાં ઠાલવીએ છીએ, અને આ ડોલો વિચ વેર આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને આ ડોલોને ભરીને અમે જ્યાં ગાર્બેજ ટ્રક છે જેમાં બધા કચરાનો છેવટે નાખવામાં આવે છે ત્યાં સુધી પહોંચાડીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. એ સાથે અમે હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેમ ટુ ડિસ્લીટ ધ લેક. એ ઉપરાંત અમે જે હેવી મશીનરી, જે ટ્રક જેવી આવે છે, જે અર્થ મૂવર્સ છે જેમ કે છે, એ મશીનરી દ્વારા પણ તમે એમ કે છે
તળાવ કે નદી કે સરોવરમાંથી તમે કાઢી શકો કચરો. એવી હેવી મશીનરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે નથી જંગલી વનસ્પતિ ઉગતી પાણીમાં, એ જંગલી વનસ્પતિ, શ્રબ્સ, ઝાડી ઝાંખરા દેટ આર હાર્મફુલ ફોર ધ લેક. અને ઝાડી ઝાંખરા પણ ઉગી જાય છે ને પાણીની અંદર, એ બધાનો નિકાલ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપ્શન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? બાળકો અને યંગ એડલ્ટ આના માટે શું કરી શકે છે? અને નાનામાં નાની શરૂઆત આપણે પર્યાવરણને બચાવવા માટે નાનામાં નાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરી શકીએ છીએ? ફર્સ્ટલી, સૌથી પ્રથમ તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલાં તો ભાઈ આપણે પર્યાવરણનું મદદ કરવા જાઓ ના જાઓ, કામ કરવા જાઓ ના જાઓ, એની કોઈ જરૂર નથી. પણ એટલીસ્ટ આપણે આપણી જાતે એમાં વધારો ના કરીએ, એ પહેલું કામ, એ પહેલું બિગિનિંગ છે. ફર્સ્ટલી કે આપણા ઘરની બહાર આપણે થ્રોઈંગ થ્રેશ આઉટસાઇડ અવર હોમ, કે ભાઈ આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકીએ નહીં. બીજું, નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ધ થ્રેશ વી જનરેટ. બીજું આપણે રિડ્યુસ કરવાનું છે, ફેંકવાનું તો નથી જ, પણ સાથે સાથે આપણા ઘરમાંથી નીકળતા કચરાને આપણે રિડ્યુસ કરવાનો છે, ઓછો કરવાનો છે. સ્ટ્રોઝ, ટીશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ જંક ફૂડ, આ બધા ઘણાય આપણે બધું કચરું નાખીએ છીએ ને. કોઈ પણ કોલ્ડ ડ્રિંક પીને એનું ટીશ્યુ સ્ટ્રો અંદર હાથ લૂછીને ટીશ્યુ પેપર ફેંકી દેવાના. કોઈ પણ વસ્તુનું રેપર એટલે ખોખું ફેંકી દેવાનું. બેટરી, ઉતરી ગયેલી બેટરી, જંક ફૂડ ખાઈને ના ખોખા, ઘણું જ. ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક્સ એન્ડ દે બીકમ ફોર અવર હોમ્સ. આ બધું જ આપણા ઘરમાંથી આવે છે અને એનો એન્ડ ક્યાં આવે છે? નદી, તળાવ, સરોવરમાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ એટ હોમ. સૌથી પહેલાં તો પર્યાવરણને બચાવવા માટે આપણે આપણા ઘરમાંથી પેદા થતો જે કચરો છે એનું પ્રમાણ ઘટાડવું જોઈએ. બજારમાં જઈએ તો હાથ હલાવતા નહીં જવાનું, થેલી લઈને જવાનું. તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્લાસ્ટિકની થેલીમાં તમને દુકાનદાર કોઈ વસ્તુ આપશે નહીં, બરાબર ને? તો આ રીતે ધીરે ધીરે આપણે આપણા ઘરમાંથી પેદા થતા કચરાને ઓછો કરવાનો છે. અત્યારે આધુનિક જમાનાની જો સૌથી મોટી સમસ્યા માથાનો દુખાવો હોય તો એ ઘરમાંથી પેદા થતો કચરો છે, મોલોમાંથી પેદા થતો કચરો છે, લગ્ન પ્રસંગમાંથી પેદા થતો કચરો છે, બરાબર. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. અને બીજું જે થોડું ઘણું પણ આપણે કચરો પેદા કરીએ છીએ એને સેફલી, સલામત રીતે આપણે એને ડિસ્પોઝ કરવાનો છે. ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવાનો છે. દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ ડીલ. જો આટલું કરશો ને તો પણ તમે પર્યાવરણ માટે કરેલું સૌથી મોટામાં મોટું કાર્ય છે. ઘરેથી આપણે કેરીનો રસ લેવા માટે નીકળીએ દુકાનમાં, તો આપણે શું કરીએ છીએ? હાથ હલાવતા નીકળીએ છીએ અને ત્યાં જઈને એની પાસેથી આપણે પછી કોથળીમાં કેરીનો રસ લઈએ છીએ. હવે આપણને ખબર જ છે કે આપણે કેરીનો રસ લેવા માટે નીકળ્યા છીએ, તો આપણે ઘરેથી શું લઈ નીકળવું જોઈએ? ડોલચું. તો ઓટોમેટિકલી એક કચરું ઓછું થાય, બરાબર ને? આવા તો અનેક કારણો છે કે જે આપણે ઓછા કરી શકીએ છીએ. આપણા ઘરે જ 5-6 શાકની થેલી ભરવાની કોથળીઓ રાખીએ ને જેટલી વાર શાક લેવા જઈએ એટલી વાર એ કોથળીઓ લઈને જઈએ, તો ઓટોમેટિકલી આપણે બજારમાંથી એટલી 4-5 કોથળીઓ વધારે લાવીશું નહીં. તો આ રીતે આપણે આપણા ઘરમાંથી પેદા થતો કચરો ઓછો કરી શકીએ છીએ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર. વોલેન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે અમે દરેક વિદ્યાર્થીને આવકારીએ છીએ. વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા માટે અમે દરેકને આવકારીએ છીએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ એટલે આપી શકે છે. બાળક જે સ્કૂલમાં જાય છે એ બાળક તમારા કાર્યમાં કેટલો સમય આપી શકે છે? ઇન અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. પર્યાવરણને બચાવવા માટે કેટલો સમય આપે ભાઈ? 4 hours a weekend. બસ, વધારે નહીં. દરેક વીકેન્ડમાં, દરેક અઠવાડિયાના એન્ડમાં, એટલે કે શનિ અને રવિમાં 4 કલાક, 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે.
that is 2 hours on Sundays and 2 hours on Saturdays. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. The small beginning is more than enough to ensure larger participant later. આ નાનકડું બિગિનિંગ છે એ ધીરે ધીરે એમને મોટા પાર્ટિસિપન્ટ થતાં, લાર્જર પાર્ટિસિપન્ટ થતાં મોટા ભાગીદાર થવામાં એમને મદદરૂપ કરશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? તમારા આ કાર્યમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ્સ કઈ રીતે જોઈન થાય? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારી પાસે આનો કોઈ કાર્યક્રમ છે જેથી કે તમે તમારા કાર્ય વિશે લોકોને માહિતગાર કરી શકો? યસ વી ઓફર ફેલોશિપ. અમે ફેલોશિપ આપીએ છીએ લોકોને ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સને આની ફેલોશિપ કરાવીએ છીએ. ફેલોશિપ એટલે નાનકડો 8-10 દિવસનો કોર્સ કે જેના દ્વારા વિદ્યાર્થીઓને ક્યાંથી શરૂઆત કરીને શું કરવાનું છે તે જાણે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. મોટા ભાગે અમારો આ પ્રોગ્રામ નાનકડા જે પ્રાણીઓને બચાવવામાં માનતા હોય એ લોકો તરફ વધારે ઇન્ટરેસ્ટ છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, યુવાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરને પણ ઇન્વોલ્વ કરે છે. ફિલ્મ મેકર્સને પણ ઇન્વોલ્વ કરે છે. થિયેટર આર્ટિસ્ટ અને સાયન્ટિસ્ટ, રિસર્ચર અને એ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનકારોને પણ આવકારે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. આ બાબત માટે અમે તેમને ટ્રેનિંગ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન અવર વર્ક. અને પછી અમે એમને અમારી સાથે એક્ટિવલી, સક્રિય રીતે અમારા કામમાં ભાગીદાર બનાવીએ છીએ. વિચાર કરો, અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાંનારો સ્વયંસેવક વર્ગ 3નો વિદ્યાર્થી છે. એટલે કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે કોઈ પણ ઉંમર નાની કે મોટી હોતી નથી. તમારું સ્ટ્રોંગ વિલ, એ કાર્ય કરવા પ્રત્યેની તમારી સ્ટ્રોંગ ઈચ્છા, પ્રબળ ઈચ્છા જવાબદાર છે. આ સાથે આ લેસન પૂરો થયો છે. બંને વિડીયોને ખૂબ શાંતિથી જોજો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરજો.